નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર દિલ્હીમાં ભાજપની જીત, નવી મોટી જાહેરાતો, ગરીબો, યુવાનો, મહિલાઓને ભેટ, મફત વીજળી, ગેસ અને બેંક ખાતામાં લોન, ગરીબોને 10,000 રૂપિયા, જૂના વાહનોના નિયમો, મોટા સમાચાર, ખેડૂતોને 20,000 રૂપિયા, વગર વ્યાજે લોન, સરપંચની ચૂંટણી, ગામડાના લાખો લોકોને ફાયદો, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા, દેવા માફી, લોન માફી અંગે મોટા સમાચાર, પાક નુકસાન આગાહી, રેશન કાર્ડ ભેટ, જનધન ખાતું બંધ, 2,000 રૂપિયાનો 19મો હપ્તો, ખેડૂતોની મોંઘવારીમાં વધારો, ખેડૂતોને છે એ ફાયદો થશે। હવે મિત્રો ખેડૂતોને દર મહિને છે એ 10,000 રૂપિયાનો હપ્તો અને 2,000 રૂપિયાના હપ્તામાં વધારો, વીમા અંગે છે એ મોટા સમાચાર, પાક વીમા નુકસાન જાહેરાત, 7,000 રૂપિયા મહિલાઓને મળશે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્માન કાર્ડના મોટા સમાચાર, ખેડૂતોના સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર થઈ છે અને હવે ભાજપની જીત થઈ છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામો સામે આવી ગયા છે, જેમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન છે સૌથી ખરાબ રહ્યું છે। અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા ખરાબ રીતે ઘટ થઈ ગઈ છે અને 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે। હવે ત્યારે મિત્રો અત્યારે પરિણામો આવી ગયા છે અને રાજકીય નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી અને ભાજપને છે જીત માટે અભિનંદન પણ પાઠવ્યું હતું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હોળી ઉપર છે મફત ગેસ કનેક્શન મળવાનું શરૂ થઈ જશે। દિલ્હીમાં 25 વર્ષથી વધારાના સમય બાદ ભાજપની જીત થઈ ગઈ છે। ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળીએ અને દર હોળી ઉપર સરકાર છે એ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે। આ સાથે જ ગરીબ મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા પણ આપવામાં આવશે અને એની સાથે 10 લાખ રૂપિયાની મફત સારવાર પણ આપવામાં આવશે। 5 રૂપિયામાં ભોજનની સુવિધા આપવામાં આવશે ને જે ગર્ભવતી મહિલાઓ છે એમને 21,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે, કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલાં છે એ મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને તેની સરકાર બનતા હવે દરેક સુવિધાઓ દિલ્હીના લોકોને મળશે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે દિલ્હીમાં 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપની જીત થઈ છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતના લાખો લોકો છે એનું દેવું માફ થયું નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની ભેટ, ગરીબ પરિવારોને આધાર કાર્ડ ઉપર છે એ ભેટ આપવામાં આવી છે। ગરીબ અને નાના પરિવારોને માત્ર આધાર કાર્ડ ઉપર છે આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક સહાયતા આપવાનો રહેલો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે જે સરકાર દ્વારા છે એ ખેડૂતોને 20,000 રૂપિયા આપવામાં આવશે અને 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે, એ પણ વગર વ્યાજે। દર વર્ષે તમારે માત્ર ને માત્ર 20,000 રૂપિયા ભરીને 5 લાખ રૂપિયાની લોન છે એ લેવાની છે। વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ 3 લાખ રૂપિયાથી વધારી અને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। હવે ગુજરાતના દરેક ખેડૂતો છે એ માત્ર દર વર્ષે 20,000 રૂપિયા ભરી અને 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે, જેમાં મિત્રો તમારે 5 લાખનું માત્ર ને માત્ર 12 મહિનાનું 20,000 રૂપિયા જ વ્યાજ ભરવાનું છે। 5 લાખની લોન ઉપર વર્ષનું 20,000 રૂપિયા વ્યાજ આવે છે। આપણે જણાવી દઈએ કે મિત્રો 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% છે એ સરકાર ચૂકવે છે, એટલે માત્ર 4% લેખે લોન થઈ છે। તો એમાં 1 લાખ રૂપિયા તમે લ્યો છો તો 4,000 રૂપિયા તમારે ભરવાના છે દર વર્ષે। 2 લાખ રૂપિયા લો તો 8,000, 3 લાખ રૂપિયા લો તો 12,000 અને 4 લાખ રૂપિયા લો તો 16,000 રૂપિયા તમારે દર વર્ષે છે વ્યાજ ભરવાનું છે। પરંતુ જો તમારે 5 લાખ રૂપિયાની લોનની જરૂર હોય તો તમારે માત્ર ને માત્ર 20,000 રૂપિયા જ દર વર્ષે ભરવાના રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લોકોને ફાયદો થશે, ખુશખબર આવી ગઈ છે, કારણ કે હવે તમારે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે। સરકારી કચેરીના 67 જેટલા પ્રમાણપત્રોના ગામડાઓમાંથી છે એ કાઢી આપવામાં આવશે। તમને 67 જેટલા દાખલાઓ છે એ ગામડાઓમાંથી કાઢી આપવામાં આવશે। સ્થાનિક કક્ષાએ જ તમને આ તમામે તમામ સેવા છે મળી જશે તેવી વ્યવસ્થા જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલી જે જાહેરાત છે એ મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારી
સરિતાના જે વિભાગના પ્રમાણપત્રો છે એ હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓમાંથી જ કાઢી આપવામાં આવશે, એટલે કે વીસી ઓપરેટર મારફતે છે એ તમને માત્ર અને માત્ર ગામડામાંથી 20 રૂપિયાના મૂલ્ય છે એ આપી દેવામાં આવશે. 20 રૂપિયાની મામૂલી રકમ ઉપર છે એ તમને આ 67 જેટલા ડોક્યુમેન્ટ આપી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને 210 રૂપિયા જમા કરી અને વધુમાં વધુ 5000 રૂપિયા સુધી પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે આ યોજનામાં છે એ જોડાવવું જોઈએ, કારણ કે આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને તમને ખાતરીપૂર્વક છે એ પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમ અનુસાર જો તમે દર મહિને છે એ 210 રૂપિયા જેટલું જમા કરો છો અથવા તો તમને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન જોતું હોય તો તમારે દર મહિને છે એ 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. અથવા તો જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું જ ફક્ત અને માત્ર રોકાણ કરવાનું રહેશે. તો તમે આ 60 વર્ષ પછી છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી છે પ્રાપ્ત થઈ રહી છે. નવા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત મામલો ગરમાયો છે. મિત્રો ઘણા વર્ષોથી છે એ ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે, પરંતુ હજુ સુધી ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં નથી આવ્યું. ઘણા બધા ખેડૂત મિત્રોને એવી પણ કમેન્ટ હતી કે દેવું માફ થવું જોઈએ, પરંતુ તમને જણાવી દે કે હવે દિલ્હીમાં છે એ મિત્રો ભાજપની સરકાર આવી ગઈ છે, તો ત્યાંના ખેડૂતોનું શું ખરેખર દેવું માફ થશે કે નહીં એ તો આપણે આવનારા સમયની અંદર સમાચાર જોઈશું. પરંતુ તે પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતો અત્યારે દેવાના ભારમાં ડૂબી ગયા છે, તો એ દેવાના ભારમાં ડૂબેલા જે ખેડૂતો છે એમને હવે દેવા મુક્તિ અથવા તો લોન મુક્તિ છે એ કરવામાં આવે એવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. હરેક ખેડૂતોની એવી જ માંગ છે કે ખેડૂતોને પોતાના દેવાના ભારમાંથી છે મુક્તિ આપવામાં આવે અને ખેડૂતો છે આગળ આવે, પ્રગતિ કરે, એવી અત્યારે દરેક ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે. આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર 7000 જેટલા ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી છે એ બાકી છે. આ સરપંચની ચૂંટણી છે એ માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનાના શરૂઆતમાં છે યોજાવા જઈ રહી છે. અને આ સરપંચની ચૂંટણી વિશે છે એ તમારે વધારે સમાચાર જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વીમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી અને ફાસ્ટેગ ખરીદવા માટે તમારે વીમાની જરૂર પડશે. આ તમામ તમારે જો પેટ્રોલ ખરીદવું હોય, ડીઝલ, સીએનજી અથવા તો ફાસ્ટેગ ખરીદવું હોય તો તમારે હવે છે એ વીમો ખરીદવો પડશે, ફરજિયાતપણે વીમો આપવો પડશે, તો જ તમને છે એ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી છે એ મળી શકશે. હવે મિત્રો પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે વાહનનો થર્ડ પાર્ટી વીમો બતાવવો પડશે. જો વીમો નથી તો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાણાં મંત્રાલયે માર્ગ મંત્રાલયને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પ્રોત્સાહન આપવા માટે પણ પગલાં લેવાનું કહી દીધું છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનો સરકારની છે એ સૌથી મોટી ભેટ આવી ગઈ છે. જો તમારી પાસે જૂના વાહન છે તો એના માટે છે સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં પરિવહન મંત્રાલયે વાહન સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ જાહેર કર્યો છે, જેના હેઠળ જો તમારી પાસે જૂનું વાહન છે, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, તો તમારી પાસે જો જૂનું વ્હીકલ છે તો એને સ્ક્રેપ કરી અને નવા વાહનની ખરીદી ઉપર 50%ની છે એ ટેક્સમાં છૂટછાટ આપવામાં આવશે. અને આ નિર્ણયથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે અને નવા વાહનોની ખરીદી ઉપર પ્રોત્સાહન મળશે. અને હાલમાં જૂના ખાનગી વાહનોને સ્ક્રેપ કર્યા બાદ નવું વાહન ખરીદવા ઉપર મોટર વ્હીકલ ટેક્સમાં 25% રિબેટ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 19મા હપ્તા પહેલાં તમારે આ કામ કરવું પડશે. જો તમારી પાસે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો આ પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તા પહેલાં તમારે આ એક નાનકડું એવું કામ કરવું પડશે, તો તમને 2000 રૂપિયાનો હપ્તો છે 24 ફેબ્રુઆરીના રોજ મળી જશે. હવે કયું કામ છે તો એ પણ તમને જણાવીએ. ગુજરાત સરકારના દ્વારા છે એ હાલમાં જ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે અનેક યોજનાઓ છે ચલાવવામાં આવે છે, જેમાં ફસલ વીમા યોજના છે, પીએમ કિસાન યોજના છે, ટેકાના ભાવે ખરીદી છે. આ તમામ યોજનાઓ અંતર્ગત જો તમારે લાભ લેવો હોય તો તમારું ફાર્મર રજિસ્ટ્રી છે એ કમ્પ્લીટ હોવું
જોઈએ. હવે આ ફાર્મર રજિસ્ટ્રી શું છે તમને જણાવી દઈએ કે તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂત નોંધણી છે અને ખેડૂત નોંધણી અંતર્ગત તમારે ફોર્મ ભરેલું હશે તો જ તમને આ દરેક સરકારી યોજનાઓનો લાભ મળશે. હવે તમારે પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય અને એ અટકી ગયો હોય તો તમારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે અને 2000 રૂપિયાનો હપ્તો ન મળે તો પણ તમારે આ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે. તો વહેલી તકે તમે ફાર્મર રજિસ્ટ્રી કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત અથવા તો પીએમ કિસાન યોજના અંતર્ગત કે પછી ખેડૂતો માટે જેટલી પણ સરકારી યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી છે એ કમ્પલસરી કરાવી લેવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટોલ નાકા આજીવન છે એના પાસ મળી જશે. તમારે ટોલ નાકાનો આજીવન પાસ ખરીદવો હોય તો એ મળી જશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ NHS પર મુસાફરી કરતા જે ખાનગી કાર છે એના માલિકો અને મધ્યમ વર્ગના જે મુસાફરો છે એમના માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે મિત્રો રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ટૂંક જ સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસાની છે એ સુવિધા જાહેર કરી છે. આ દસ્તાવેજ છે એ હવે મુજબ મુસાફરો 3000 રૂપિયામાં વાર્ષિક ટોલ છે એ પાસ કરી શકશે અને ખરીદી શકશે, જેનાથી તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અમર્યાદિત મુસાફરી કરે તો એને 1 પણ રૂપિયાનો ચાર્જ છે ચૂકવવાનો નથી, ટેક્સ ચૂકવવાનો નથી. અને જો તમારે આજીવન ટોલ પ્લાઝા છે એના માટેનો ટોલ પાસ ખરીદવો હોય તો તમારે 30000 રૂપિયા છે એ આપવા પડશે. 30000 રૂપિયાની ફી ભરી અને તમે આજીવન ટોલ છે એ મફતમાં વાપરી શકશો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે નીતિન ગડકરી દ્વારા છે જાહેરાત કરવામાં આવી છે જેમાં ટૂંક જ સમયમાં લોકોની મુશ્કેલીઓ દૂર થશે એ અંગે એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપવામાં આવ્યો છે અને ટીવી સાથે વાત કરવામાં આવી છે અને આ વખતે ટોલમાંથી રાહત વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે નીતિન ગડકરીએ કહ્યું છે કે ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે એક નવી યોજના, નવી જાહેરાત કરવામાં આવશે. એમાં મિત્રો અમારો અભ્યાસ પૂરો થઈ ગયો છે. અમે ટૂંક જ સમયમાં એક એવી સ્કીમ લાવીશું જે અંતર્ગત ટોલ પ્લાઝા ઉપર અથવા તો ટોલના સિસ્ટમ છે એ હવે લોકોને એની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. તો આ સિસ્ટમ કઈ છે, આ નિયમ કયો છે એ તમને આવનારા સમયમાં ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર માહિતી અને સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો LPG ગેસ સિલિન્ડર હવે સસ્તો થઈ ગયો છે. LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. 1 ફેબ્રુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની કિંમત જે છે એમાં ઘટાડો કર્યો છે. હવે 19 કિલો કોમર્શિયલ ગેસમાં છે 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો તમે પણ કોમર્શિયલ ગેસ વાપરતા હોય અને એમાં પણ ખાસ કરીને 19 કિલોનો ગેસ સિલિન્ડર વાપરતા હોય તો એમાં હવે છે એ ભાવ ઘટાડો થયો છે. તો તમે તાત્કાલિક આ જે નિર્ણય છે એનાથી તમે આ ફાયદો ઉઠાવી શકો છો, કારણ કે જે ઘર ઉપયોગી ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં 1 પણ રૂપિયાનો ઘટાડો કે વધારો નથી થયો, એની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. સૌથી મોટા સમાચાર આવ્યા છે. જો તમારે ખેડૂત અંતર્ગત જમીન હોય અને જમીનની અંદર તમારો પાક સચવાતો ન હોય, પાક બગડી જતો હોય અથવા તો તમારા પાકને છે એ સ્ટોર કરવો હોય તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 75000 રૂપિયાથી આ જે લિમિટ હતી, આ જે રકમમાં વધારો છે કરવામાં આવ્યો છે. હવે લાખ રૂપિયા સુધી છે એ રકમ કરી દેવામાં આવી છે. આ માટે મિત્રો તમારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું છે અને આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એમાં ઓનલાઈન તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ ફોર્મ ભરી શકો અને યોજના અંતર્ગત લાભ પણ લઈ શકો. જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ લાભ લીધો છે અને હવે 1 લાખ રૂપિયા સુધી છે તમને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે છે એ સરકાર દ્વારા જે સબસિડી છે એ આપવામાં આવશે. અને એમ મિત્રો તમને જણાવી દઈએ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ આ અંગે જણાવવામાં આવ્યું છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક છે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પડશે. તો આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર તમે બનાવો તો તમને 1 લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. એ તમને સમાચાર જણાવીએ તે પહેલાં ઘણા બધા સમાચાર એવા છે જે તમારે ખૂબ જ જાણવા જરૂરી છે. હવે એની અંદર મિત્રો તમને જણાવી દઈએ કે ઠંડીના કહેર વચ્ચે વરસાદનું એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર આગામી 48 કલાકની અંદર છે મિત્રો લદ્દાખ અને કાશ્મીરના ઘણા મોટા ભાગો છે એમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે અને ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદની આગાહીના ભાગરૂપે મિત્રો તમને જણાવી દઈએ કે પાક નુકસાન છે એ પણ થઈ શકશે.
તો તમારો પાક છે એ ખેતરમાં હોય તો તમારે સાવચેતી છે એ જાળવવી પડશે, જેથી કરી તમારા પાકને પણ નુકસાન ન થાય અને તમારો જે પાક છે એ પણ ના બગડે. હવે મિત્રો તમને એ પછી જણાવી દઈએ કે જે હરિયાણા અને પંજાબમાં જે 8 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું હતું એ અંગેની પણ આગાહી કરવામાં આવી હતી, એ સાચી પડી છે. અને હવે એ બાદ છે ગુજરાત રાજ્યમાં પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો આગાહી સ્વરૂપે તમને સમાચાર જણાવીએ તો નવું વાવાઝોડું આવી શકે એવી એક અંબાલાલ પટેલ દ્વારા પ્રિડિક્શન સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ફરી એક વખત ભયાનક વાવાઝોડું ત્રાટકવાની ખબરો સામે આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે 16 ફેબ્રુઆરી સુધીમાં છે દેશભરના 20થી વધારે રાજ્યોમાં તોફાની પવન છે એ ફૂંકાઈ શકે એ અંગે આગાહી કરવામાં આવી છે. અને એમાં પણ ગુજરાત રાજ્યના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા છે એ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો ખાસ કરીને આ સમાચાર છે તમે અંત સુધી જોતા રહેજો. હવે મિત્રો તમને જણાવી દઈએ કે વરસાદ અંગે જે આગાહી કરવામાં આવી છે એમાં ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે અમારા વિસ્તારમાં કે અમારા રાજ્યમાં, જિલ્લામાં કે છે અમારા તાલુકા ગામમાં છે એ હજુ સુધી વરસાદની કે એવી કોઈ પણ એવી અફવાઓ છે ખોટી ફરી રહી છે. તો તમને જણાવી દઈએ મિત્રો કે જે આગાહી કરવામાં આવે છે એ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવે છે. તે અંગે જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હોય એ સંભાવનાઓની અહેવાલ સ્વરૂપે માહિતી અમને જે સોશિયલ મીડિયામાંથી મળે છે એ જ તમને આપીએ છીએ, તો જેથી કરી દરેક લોકોએ ખાસ એ અંગે પણ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં મફત અનાજ છે એ બંધ થઈ જશે. હવેથી નવા નિયમો છે ફેરફાર થઈ ગયા છે, જેની અંદર તમારી પાસે જો રેશન કાર્ડ હોય અને તમને મફત અનાજ જે આપવામાં આવતું હોય એ હવે બંધ થઈ શકે છે. મફત રાશન લેતા અયોગ્ય જે લોકો હશે એને દૂર કરવા માટે આવકવેરાના વિભાગ દ્વારા નવો ડેટા છે શેર કરી દેવામાં આવ્યો છે. જે પણ લોકો રેશન કાર્ડનો ઉપયોગ કરે છે, આવકવેરાનો પણ ઉપયોગ કરે છે, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, ઇન્કમ ટેક્સ ભરે છે, એવા લોકોને હવે આ જે રેશન કાર્ડ અંતર્ગત મફત સહાય યોજના અંતર્ગત મફત અનાજ આપવામાં આવે છે એ હવે યોજના અંતર્ગત છે લાભ આપવામાં નહીં આવે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી. જે ગરીબ લોકો છે એમને જે અનાજ મળતું હોય એની જગ્યાએ જે ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો આપી અને પોતાને અમીરી હોય અને ગરીબી દેખાડીને પણ જે ખોટી રીતે અનાજ લઈ રહ્યા છે એ લોકોને હવે અનાજ મળશે નહીં. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ચેતવણી સામે આવી છે. પાક નુકસાન અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર તમને સમાચાર સ્વરૂપે માહિતી જણાવીએ તો 8 અને 9 ફેબ્રુઆરીમાં પવનનું જોર વધી શકે એ અંગે આગાહી કરવામાં આવી હતી. પવનની ગતિ તેજ રહેવાની છે, એના કારણે ઊભા પાકને પણ અસર પડી શકે છે. પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં 15થી 16 કિલોમીટર પ્રતિ કલાકે જે પવનની ગતિ ફરી રહે અને પવન ઉડી રહે એવી આગાહી કરવામાં આવી હતી. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી હતી. અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકે વિન્ડ ગસ્ટ છે એ રહે તેની પણ આગાહી કરવામાં આવી હતી. અને ધૂળની ડમરીઓ પણ ઉડશે એવા સમાચાર સામે આવ્યા હતા. ઊભા પાકને અસર થઈ શકે, જેમાં રાયડાના પાક છે તેમજ ઘઉંના ઊભા પાક છે એને પણ અસર થઈ શકે છે. તેમજ મિત્રો ભારે પવનની અસર છે બાગાયતી પાકોને પણ અસર કરી શકે, જેની તમામ દરેક લોકોએ છે ખાસ નોંધ લેવી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. જે રેશન કાર્ડ અંતર્ગત 50% દાળની જે ક્વોન્ટિટી હતી, જે 50% જથ્થો જ આપવામાં આવ્યો હતો એ હવે વધારી દેવામાં આવ્યો છે. સમાચાર એવા મળી રહ્યા છે કે મિત્રો રેશન કાર્ડ અંતર્ગત ઘઉં અને ચોખા આપવામાં આવે છે. એ ઘઉં અને ચોખાના જે જથ્થો છે એમાં હવે તુવેર દાળ અથવા તો જે છે ચણાની દાળનો જથ્થો છે એ આપવામાં આવશે, એડ કરવામાં આવશે. રાજ્ય સરકારે છે ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ ધારકોને 50% જે દાળની ફાળવણી કરવા માટે આપેલ માહિતી હતી એમાં ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે જે વાતચીત થઈ હતી અને એના ભાગરૂપે જે વાતચીતમાં જે છે એ ઘણા બધા એવા ફેક્ટ સામે આવી રહ્યા હતા. એના ભાગરૂપે હવે પુરવઠા વિભાગ દ્વારા છે અપીલ કરવામાં આવી હતી, જેના પરિણામે આજરોજ તુવેર દાળની ફાળવણીમાં 90% છે એ કરી દેવામાં આવી છે.
ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતું જો તમારી પાસે છે તો એ હવે બંધ થઈ શકે છે. એના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે જે બેઠક હતી એમાં બેંકોને જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છે એ જાહેરાત કરતાં કહ્યું છે કે બેંક અંતર્ગત જે જનધન ખાતું છે એમાં કેવાયસીની પ્રક્રિયા છે એ તમારે કરવી પડશે. તમારા બેંક એકાઉન્ટમાં કેવાયસી નથી કરાવેલું, જનધન ખાતામાં કેવાયસી નથી કરાવ્યું તો એવા જે જનધન ખાતા છે એ બંધ થઈ શકે છે. એની પાછળનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. શું કારણ છે એ પણ તમને જણાવીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે બેંક એકાઉન્ટ ચલાવવામાં આવે છે એ જનધન યોજના અંતર્ગતનું બેંક એકાઉન્ટ છે એ લાંબા સમયથી ઘણા બધા લોકો છે એ ઉપયોગમાં નથી લેતા. એમાં કોઈ પણ પ્રકારનો લેવડ દેવડ કે પછી પૈસાનું ટ્રાન્ઝેક્શન નથી કરતા, જેથી કરી આવા જે જનધન ખાતા છે એ હવે બંધ થઈ શકે છે અને રદ પણ થઈ શકે એવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં જો તમારા જનધન ખાતા અંતર્ગત કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય, લેવડ દેવડ ન કરી હોય તો તમારું જનધન ખાતું છે એને એક વખત કેવાયસી કરાવી લો અથવા ઓછામાં ઓછા 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો, 100 રૂપિયા જમા કરી અને ઉપાડી લો, જેથી કરી તમારું જે બેંક એકાઉન્ટ, સેવિંગ બેંક એકાઉન્ટ છે એ સ્ટાર્ટ અથવા તો એક્ટિવ મોડમાં રહે અને જેથી કરી તમારા બેંક એકાઉન્ટ અંતર્ગત ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની છે એ ખામી અથવા તો જે ચિંતાનો છે એ વિષય ના સર્જાય. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તાની તારીખ અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો આપવામાં આવશે એની ફાઇનલ તારીખ આપો. હજુ સુધી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી અથવા તો પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં પણ એવી માહિતી મૂકવામાં નથી આવી, જેથી આપણે માની શકીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે ખેડૂતોને 24 ફેબ્રુઆરીના રોજ મળે. પરંતુ કૃષિ મંત્રી, કેન્દ્રીય કૃષિ મંત્રી જે શિવરાજસિંહ ચૌહાણ છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એમને કહ્યું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરીના રોજ છે એ જમા થશે અને એ પણ બિહારમાં છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે કાર્યક્રમ છે અથવા તો જે પ્રોગ્રામ છે એના આધારે છે એ 2000 રૂપિયાનો હપ્તો છે ત્યાંથી આપવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ફરી એક વખત ગુજરાત રાજ્યની અંદર છે એ વાવાઝોડું ત્રાટકે એવા સમાચાર સામે આવી રહ્યા હતા. ફરી એક વખત વાવાઝોડું છે દેશમાં ત્રાટકી શકે એવી પણ તૈયારીઓ છે અને મિત્રો હવામાન વિભાગે દેશભરમાં 20થી વધુ રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી છે એ કરી હતી ને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને અને શીત લહેરોના કારણે છે ત્યાંના વિસ્તારોમાં વાવાઝોડું છે એ આવી શકે એવા સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આરબીઆઈ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે, રાહત આપવામાં આવી છે. હવે જો તમારી પાસે આરબીઆઈનું બેંક એકાઉન્ટ હોય અથવા તો તમે આરબીઆઈ અંતર્ગત છે એ લોન લીધી હોય તો એમાં હવે 6% અથવા તો જે 6.5% જે વ્યાજ લાગતું હતું એમાં ઘટાડો કરી અને 6 ને 25 છે એ ટકા કરી દેવામાં આવ્યું છે, જેથી કરી દરેક લોકોને હવે હોમ લોન છે, કાર લોન છે, દરેક લોન છે એ હવે સસ્તી મળશે. તેના પણ સમાચાર સામે આવી રહ્યા હતા. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ખેડૂતોને છે એ કપાસનું હબ ગણાતું એવું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં 27,000 મણ આવક છે કપાસની નોંધાઈ હતી. ખેડૂતોને કપાસનો 1 મણ દીઠ છે એ 1320 રૂપિયાથી ભાવ છે એ શરૂ થઈ અને 1480 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. પરંતુ આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જે આવક નોંધાઈ હતી એ મગફળીની આવક સામે ખેડૂતોને છે એ ભાવ પણ પૂરતા નથી મળ્યા. તો એવા પણ સમાચાર સામે આવી રહ્યા હતા. ખેડૂતોને જે ભાવ પૂરતા મળવા જોઈએ એ ભાવ પણ પૂરતા નથી મળી રહ્યા. તો એવા સમાચાર જે સામે આવી રહ્યા હતા એના ભાગરૂપે હવે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂત માર્કેટિંગ યાર્ડ અંતર્ગત છે એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા એવા ભાવ છે મળવા જોઈએ, પરંતુ એ ભાવ જે ખેડૂતોને નથી મળ્યા એમાં હવે ખેડૂતોને 950 રૂપિયાથી છે એ 970 રૂપિયા સુધી કપાસના ભાવ મળી રહ્યા છે. 1400 રૂપિયાની જે હાઈ સપાટીએ ખેડૂતોને કપાસના ભાવ મળવા જોઈએ એ પણ ઘટી ગયા છે. અને એની સાથે સાથ મિત્રો જે ખેડૂતોને છે એ અડદની પણ કુલ ક્વિન્ટલની આવક જે નોંધાઈ હતી એ ક્વિન્ટલની આવક સામે ખેડૂતોને અડદના પણ છે એ ભાવ સરખા નથી મળી રહ્યા.
અને મિત્રો જેના ભાવ છે 1000 રૂપિયાથી 1321 રૂપિયા સુધી ભાવ રહ્યા હતા. છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. અને આ સાથે જ મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. અને લોકવન ઘઉંમાં છે એ 578થી 701 રૂપિયા સુધીની છે એ બોલી લગાઈ રહી હતી, એટલે કે ભાવ મળી રહ્યા હતા ખેડૂતોને. જે ભાવ મળ્યા છે એ પણ ઓછા આવી રહ્યા છે. અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ એ ભાવ પણ અત્યારે છે એ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો. અને એ પણ તમને જણાવી દઈએ કે જે ઘઉં, કપાસ અને ડુંગળીના ભાવ છે ખેડૂતોને અત્યારે અપૂરતા ભાવમાં મળી રહ્યા છે. અને મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીએ તો મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 950 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ છે 89,050 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગઈકાલે તેનો ભાવ 78,000 રૂપિયા 100 હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામના સોનાના ભાવમાં 1,040 રૂપિયાનો વધારો થયો હતો. એ સાથે જ નવો ભાવ 86,240 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. તે ભાવ ગઈકાલે 85,200 રૂપિયા હતો. અને તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે ચાંદીનો નવો ભાવ છે 99,500 રૂપિયાએ પહોંચી ગયો છે. પરંતુ આમ લગ્નની સિઝન હોવાના કારણે દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં છે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આજની માહિતી, સમાચાર અને વિડીયો તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર શેર